તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી. એક બાજુ તક મર્યા, બીટનું જ્યુસ બને છે, પાલકની ભાજી ચડે છે ને રોટલો ને આવું બધું તો બની ગયું છે. ચાલો પીને ઓફિસ માટે નીકળીએ. લેટ તો નહીં થઈ, કામવાળા બેન નહીં આવ્યા તો એની રાહ જોઈને પછી કામ કરાવીને નીકળીશ. ચલો અત્યારે હવે પણ તમારે કામ કરાવડાવવું હોય ને જાતે ના કરવું હોય એટલે મારે બેસવું પડે. 10:15 થઈ ગયા પણ વાસણ સાફ થાય એની રાહ જોઈને બેઠી પછી હું ઓફિસ નીકળું. તો આપણે પહોંચી ગયા તો ઓફિસ ને ફટાફટ હવે થોડું કામ બામ કરી દઈએ. મોટી થતી જાય છે ધીમે ધીમે. ચલો તો આપણો બ્રેક પડી ગયો એ ફટાફટ ખાઈ લઈએ. આજે હું છાશ નથી લઈ, ઈચ્છા નથી આજે મને પીવાની. તો આપણે બ્રેકમાં નીકળી ગયા છીએ. લિફ્ટ મસ્ત ખાલી મળી આપણને. ચલો તો બ્રેકમાંથી આવીને આપણે ચાલુ કરી દીધું હતું ખાવાનું થોડું ઘણું, પણ આટલું વધ્યું છે મારથી પેટમાં નહીં જતું, પણ તોય આપણે પતાવીશું કેમ કે જરૂરી છે. કેટલા વાગે? 7:11 જેવું થઈ ગયું છે. તો નીકળી ગયા છીએ આપણે ઓફિસથી. જઈએ ફટાફટ, જોઈએ આજે શું બનાવવાનું છે. નોર્મલ દિવસમાં આટલું ભીડ હોય છે, ખબર નહીં કેમ બધા મારી ગયો. મારે આવું હોય એ જ ટાઈમે બધાને પેટ્રોલ પૂરો. તો આપણે પહોંચી ગયા છીએ ફ્લેટે. જોઈએ શું જમવાનું બનાવવાનું છે. મંચુરિયનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. બંને બહેનો અમારા મંચુરિયન બનાવી રહ્યા છે. સરસ સરસ, કીપ ઇટ અપ. સારા બનશે ને? હે તો એમણે જો મસ્ત મંચુરિયન પતાવી દીધું ને આપણે એ જ દેશી ગોળ ઘી ને રોટલો. મજા આવી ગઈ. જોડે જોડે પીકે ચાલુ છે મૂવી જમતા જમતા. લોકો આવ્યા હતા પોકા ડેઝર્ટ. આ મેડમ બંનેને ખાવું હતું ને આપણે તો બેસવા. તો આવી ગયું છે એમનું બ્રાઉની, કિટકેટ, કંઈક ઓરિયો જેવું. બંને ખાઈને આ બાજુ રિવ્યુ આલજો. મસ્ત. નહીં, મસ્ત IPL ચાલી રહ્યો છે. બતાવો ભાઈ યાર. હા, આવી ગયો પાંડ્યા આપણો. હાલ ને ભાઈ હવે નાઈક ને. હા, તો અમે લોકો મસ્ત હાલતા હાલતા જઈએ છીએ સોસાયટી સુધી, કેમ કે અમે લોકો હાલવા ગયા હતા. થોડું આપણે બધું પલાળી દીધું છે ને કેળા બી લાવ્યા છે પણ કાચા છે થોડાક. ચલો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ફરી કાલે મળીએ એક નાના મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.